તો બધા બે ગયા છે વન ભોજન કરવા માટે. અમે ચાલુ કરશું તમારે બધાને બંધ થઈ જાય. ઝારું બેન આવો. જય મા ચામુંડા. નૈનાબા છે નૈનાબા વિશ્વમભરી તીર્થ શિવજીની સાથે સાથે બાજુમાં જ એકદમ કાનાજીના દર્શન થાય. બધા નાઈ રહ્યા છે દરિયામાં. જય માતાજી, ગુડ મોર્નિંગ, રામ રામ. વલસાડ બાજુ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અને બધા ઉતર્યા છે પેલા તો સવારમાં જો છે ને બધા રેડી થઈ ગયા છે મોર્નિંગ. હે જેમાં વગેરે આવ્યા મુનાભાઈ જેમાં વગેરે બધા આમાં ભાઈ 4 વાગ્યાના નીકળેલા છે. આ બધી આખી પાર્ટી હા 3:30 આ તો થઈ ગયા છે એવું છે. તો બધા ઉતરે છે જો અમારે બે બેનું જો એટલે હાલો જાગો દીકો હાલો ચાલો બધા આવે છે હવે. તો ભાઈ બધા અમે ફૂલ ફેમિલી નીકળી ગયા છીએ. હા હું ખાવે આને હું ખાવે ને હે હા હાલો ક્યાં જઈશ ભાઈ? પાનેરા જઈએ છીએ. રસ્તામાં હોલ્ટ કર્યો છે. બહુ વહેલા નીકળ્યા ભાઈ 4 વાગ્યાના નીકળ્યા છે. બધા જો નાસ્તો કરવા હોલ્ટ કર્યો છે. ગાંઠિયા લીધા છે, પાતરા લીધા છે, બધા જો બેસી ગયા છે જમવા. હાલો એવું છે એ વાત સાચી. તો ચાલો થોડો નાસ્તો કરી લઈએ. હાલો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ પારનેરા. આ પહેલી વાર આવ્યો છું ભાઈ. અને ચામુંડા માતાજીનું મંદિર છે આ બધાને ખબર જ છે ભાઈ. અને 3 મુખવાળા માતાજી બેઠા છે. તો ડુંગરો છે થોડોક 500-600 પગથિયા છે. તો ચડવાનું છે આપણે. ચાલો ચડીએ. હા શ્રીફળ ને એવું લઈ લીધું છે ને હવે ઉપર ચડવાની. અમારે બેનને મજા નથી થોડી. હા હસતી બેન ચડવાનું ડુંગર હવે. હાલો ભાઈ પગ દુખશે એમ કહે છે. અને આ ગુરુભાઈ કેમ છે ગુરુભાઈ? સારું. હવે બધા ચડીએ છીએ ભાઈ ડુંગર ધીરે ધીરે. ચાલો ઉપર જઈને માતાજીના તમને દર્શન કરાવું. જો આ બેન કેમ છે? સારું બેન બધા છીએ અમે હારો. આ તો શ્રીફળ સુંદરીને એવું બધું પ્રસાદી મળે છે. ચાલો ઉપર જઈએ માતાજીના દર્શન કરો. હે ને દાદર ચડે છે ધીમે ધીમે. અને જંગલની વાત કરીએ ને તો ઓલો સાપુતારા જેવું જંગલ છે. જો હાગ છે કે શું કહેવાય? હે સાપુતારા જેવું છે. સાપુતારા હિલ સ્ટેશન જેવું છે. અહીંથી છે ને મસ્ત દેખાય છે આ હાગ કહેવાય કે શું કહેવાય? મસ્ત વાતાવરણ છે ભાઈ. અત્યારે ખાસ તો છે ને ભાઈ ચોમાસામાં આ ડુંગર સફર કર્યા છે. સોમાએ ભાઈ 1 નંબર વાતાવરણ. એટલી હરિયાળી અને મજા જ કંઈક અલગ છે માતાજીના સાનિધ્યમાં. કાવ્યા બેનને કરવા પડ્યો હાંડ છે કેમ કે બેન અમારે સડે નહીં ભાઈ. દાદરા એક દાદરો ન સડે. ધીમે ધીમે પોરો ખાતા એક પછી ઘડીક રામભાઈ, ઘડીક મુનાભાઈ, ઘડીક હું એમ કરતા માતાજીએ પહોંચી જઈએ. હાલો આ છે ને પાનેરા માતાજીનું મેન મંદિર છે. અને 3 મુખવાળા માતાજી જો ભાઈ. જય મા ચામુંડા. હવે માતાજીના તમે પણ દર્શન કરી લો. જય મા ચામુંડા. માતાજીના દર્શન કર્યા અને સરસ મજાનું મંદિર. આમ તો પહેલી વાર અમે આવ્યા છીએ. બહુ આનંદ આવ્યો. થોડો તડકામાં થોડો ખેર આવે અને બહુ મસ્ત મંદિર છે. દર્શન કરીને બેઠા કા પહેલી વાર આવ્યા છીએ. કાવ્યા બેનને અમારે કેવરાવે છે. હાલે કાવ હાલે તો પ્રસાદી આપી દો. બસ કેમ છે? સારું ભાઈ. સબસ્ક્રાઈબર છે જો સરસ મજાના બધા દર્શન કરે છે માતાજીને. અહીંયા અસ્મિતા જો એનો મિની બ્લોગ કરે છે. અને થોડીક એટલી બધી ભીડ નથી, નોર્મલી ભીડ છે. હાલો ત્યાંથી તમે માતાજીનું સંપૂર્ણ મંદિરના દર્શન કરી શકો છો. આવી રીતનું કંઈક મંદિર છે માતાજીનું. તો સરસ મજાનું મંદિર છે પાનેરા. 500 થી 600 દાદર હોય એવું લાગ્યું પણ બહુ મસ્ત મંદિર છે. અને આ છે ને બધું જૂનવાણી છે ભાઈ. અહીંયા છે ને આમ તો કિલ્લો છે રાજા મહારાજાનો યુદ્ધવાળું બધું ઇતિહાસ ઘણો બધો છે. મોગલ સામ્રાજ્ય સાથે આઈ થિંક જોડાયેલું છે એ રીતનું છે. બાકી આ બધું તો જૂનું છે બધું. આખો કિલ્લો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સામે છે ને કિલ્લો છે મંદિરમાં. જો ભાઈ આ સામેનો પણ કિલ્લો છે. આ બધું જૂનું પડ્યું છે હજી કલ્ચર અહીંયા. અને સામે વ્યૂ જો અલ્ટિમેટ કાંઈ ઘટે નહીં છે ને. અહીંયા છે ને સેલ્ફી પોઈન્ટ છે. તો અહીંયા તો બધા સેલ્ફી પોઈન્ટ છે. તો અહીંયા બધા ફોટા પાડે છે. મસ્ત માં લખેલું છે. બધા ફોટોગ્રાફી કરે છે. રામભાઈનું ફેમિલી બધું. તો હા મજાની જગ્યા છે ને. નીચે પણ એક મંદિર છે. શેનું મંદિર છે એ ખબર નથી પણ મંદિર છે એક નીચે. જો આ રીતનું કંઈક મંદિર છે સરસ મજાનું છે ને મસ્ત મંદિર. માતાજી દર્શન કરે છે કાવુબેન.
અને મંદિર યાર એકદમ અલૌકિક છે. અંદર જો એકદમ રિયલ પથ્થર છે બધા, અને એની અંદર માતાજીનું પ્રાગટ્ય થયેલું છે. માતાજીને હવે બેને ચાંદલો કરી નાખ્યો છે મસ્ત. જય માતા. સબસ્ક્રાઈબર મળી ગયા. કયું ગામ ભાઈ? કડિયાળીથી ભાઈ સબસ્ક્રાઈબર આવી ગયા છે એમાં. અહીંયા જો માતાજીના સાનિધ્યમાં વિડીયો જોતા હોય ને એવું છે એમ ને, મોટા પીપળવાથી કડિયાળીથી એવું છે ભાઈ. ફોટા બોટા પડે લીધા ને માતાજીના સાનિધ્યના સરસ મજાના દર્શન કર્યા મહાકાળી માતાજીના. અને અહીંયા જો પાણી પી લીધું છે. આ બે એવા વ્લોગર્સ છે ને કઈ બોલતા જ નથી યાર. કેમ બોલતા ને? હે બેન કઈ નથી બોલતા હે ભાઈ? શરમ લાગે એવું થાય ગુરુભાઈ? હે એવું છે ભાઈ. કે મજા આવી ને ભાઈ? પહેલી વાર? મારે પહેલી વાર છે ભાઈ. સાપુતારા હું પાનેરા બધા પહેલી વાર છીએ બધા. દેવભાઈ ને બધા એ ટુ ઝેડ વ્લોગર છે. કેવું લાગ્યું માસી? પહેલી વાર આવ્યા તમે? કે માસી તો આવી ગયેલા છે જો. તું હે? નૈનાબા છે. નૈનાબા રેડી હાલો. જો મુન્નાભાઈ ને બધા જગાભાઈ તમારે વ્લોગ 4 વખત આવી ગયા છે અહીંયા. હવે આ એક વ્લોગર બાકી છે. આ બે તમે વ્લોગિંગ ક્યારે ચાલુ કરો? બસ કરશું ચાલુ. હા ને? હા. આગળ શું કહેતા તમે? આગળ શું કહેતા? અમે ચાલુ કરશું તમારે બધાને બંધ થઈ જશે. સાચી વાત છે ભાઈ. તો એવું છે એમ છે તો રહેવાય ગયો તો અમારો હાલવા દેજો ભાઈ. કઈ છે રાહુલભાઈ? હારો આનંદ મંગળ છે ભાઈ. અમારા કલાકાર મિત્ર રાહુલભાઈ આવી ગયા ને અહીંયા જો નાસ્તો કરે છે બધો ફૂલ ફેમિલી છે. શું કહો છો? કૌશિકભાઈ કેટલી તાણ કરી છે, તું આવતા નથી. એલા ફેમિલી નાસ્તો કરી લ્યો, તમે કરી લ્યો. જો ભાઈ આખું ગ્રુપ છે રાહુલભાઈ નું, બધા માતાજીના દર્શન કરવા આવ્યા છે. હાલો કરી લ્યો નાસ્તો. થાકી ગયા છે ને તો બધા પોરો ખાધો છે, પાણી પીધું છે બધા બે ગયા છે. આ બધું માતાજીના દર્શન કરી નાખ્યા છે અને હવે અહીંથી નેક્સ્ટ લોકેશન લેવાનું છે. કેરી લઈને આવેલા છીએ. ટુકડો રેડી થઈ ગયો છે. ટુકડો રેડી થઈ ગયો. આ ક્યાંથી લાવી ફૂલ લીધી? મૂકી દે જઈડા મૂકી દે. કેમ છે ભાઈ? સારું? બહુ સારું. તમારી ગાડી છે ને? કેરી ભાઈની ગાડી છે ભાઈ, સરસ મજાની. ને ઘણા બધા અમે લોકો આમાં હામી ગયા છે કેરીમાં. કેરી નો તો પોસિબલ ન થાય કેમ કે એટલા બધા 4 વ્હીલ બે કરીએ તો ભેગું ન થાય એવું થાય એમ થાય. ચાલો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન. બોલો ચામુંડ માતકી જય. ત્યારે આપણે આવી ગઈ છીએ વિશ્વમભરી તીર્થ ધામ. ભાઈ મંદિરની યાર ફૂલ ઓન સેફટી છે. ટૂંકા કપડાં નોટ અલાવ, મતલબ છોકરાની શોર્ટ્સ અલાવ નથી અંદર જવા માટે. અને છોકરાને ફૂલ કપડાં પહેર્યા હોય ને છોકરીઓ તો પણ દુપટ્ટો ફરજિયાત છે. એટલું બધું ટાઈટ. અને મંદિરની બહાર જ ફોન તમારે સ્વિચ ઓફ કરી દેવાનો, પછી તમને એન્ટ્રી મળે. એટલું બધું ભાઈ ટાઈટ છે. જો આ બધા છોકરા છે ને દુપટ્ટા હાટો છે ઊભા છે. તો અહીંયા બધી છોકરીઓ છે ને દુપટ્ટા હાટોથી ઊભા છે. જો એટલે જેનો એ ફ્રોક પહેરેલો હતો ને તો એને જો આખી નીચે લેંઘી પહેરાવવી પડી પછી અલાવ થયું. અને એની માથે જો ઓલું નખાયું રૂમાલ. જો ભાઈ એટલું સ્ટ્રીટ છે. તો આ રીતનું કંઈક માતાજીનું મંદિર છે વિશ્વમભરી. મજાનું મંદિર છે. એકવાર દર્શન કર્યા જેવું મંદિર છે. અંદર બધી બહુ સુરક્ષા છે. પણ વિશ્વમભરી માતાજીની એક સરસ મજાની પ્રતિમા છે. અને હિમાલયની અંદર સાક્ષાત શિવજીના દર્શન થાય છે સરસ મજાની. તો પાનેર આવતા હોય ને તો અહીંયા પણ વિશ્વમભરી છે, ત્યાં પણ આવજો. બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ. અને મોસ્ટ ઓફ લેજી છે ને આ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તમે જોઈ શકતો ગ્રીન ને બ્રીન ને એટલે બધું ડેવલપમેન્ટ થાય છે. પણ બહુ મસ્ત મંદિર છે ભાઈ, એકવાર આવજો, મજા આવે છે. વિઝિટ કર્યું ને એ ઓલું છે જો સામે છે ને મેં કીધું ને એમ હિમાલય છે. જોઈ હિમાલય પર્વતની અંદર શિવજીના દર્શન થાય. તો શિવજીની સાથે સાથે બાજુમાં જ એકદમ કાનાજીના દર્શન થાય. તમે જો ગોવર્ધન ઉચકાવ્યો છે કાનાજી જો છે ને. તો સાથે સાથે ગોવર્ધન પર્વતના પણ તમને અહીંયા દર્શન થાય મસ્ત. તો શિવ અને કૃષ્ણનું એકદમ મિલન છે જો એકદમ મસ્ત. અને આખો ગોવર્ધન પર્વત છે એ રીતનું ડિઝાઇન કરેલું છે. નંદ બાબાનું ઘર બતાવેલું છે. જો અહીંયા છે ને જો આ નંદ બાબાનું ઘર છે એકદમ ભાઈ એકદમ એક નંબર છે ને. આ રીતનું ઘર છે મસ્ત. માતાજી છે ને અહીંયા માતાજીનો દિવ્ય સંદેશ જુઓ તમે યાર. અંધશ્રદ્ધા છોડીને ઘરે જ પાછા જાઓ ને ઘરને જ મંદિર બનાવો. કેટલો સરસ મજાનો મેસેજ. બહુ બધું ભાઈ એક લાઈન ઉપર એક લાઈનમાં ઘણું બધું સમજાવી દીધું કે ભાઈ હકીકત છે ને ઘરે જ છે બધું. અહીંયા સાફ કહી દીધું છે. માતાજીનો સંદેશ જ આ રીતનો છે ભાઈ. અત્યારે છે ને જો સરસ મજાનું વન ભોજન. આને શું કહેવાય? વન ભોજન ભાઈ. આ કંઈક મજા જ અલગ છે. જો
હોટલમાં તમે ગમે એટલા પૈસા આપો ને તો આ મજા ન આવે ભાઈ, આ મજા જ અલગ છે, એમાં કાંઈ ઘટે નહીં. તો બધા બેસી ગયા છે વન ભોજન કરવા માટે. નાના મોટા બચ્ચા પાલટીને બધા આમ જો, અને અહીંયા બધા એકબીજાને ભાળીને ખાય એમ હો મારા બેટા, આમ જો ખાય ને. આમ ન ખાય. તો અહીં કાકાની બેઠા છે, આ બાજુ મુનાભાઈ બધું સાઈસનું વિતરણ કરે છે, આમે રામભાઈ ને ભાવબેન બેઠા છે, અને આ બાજુ સગાભાઈ ને એ બધા બેઠા છે. ચાલો હવે વન ભોજન કરવા તમે પણ આવી જાઓ, સરસ મજાનું વન ભોજન કરી લઈએ. હાલો તિથલ દરિયા કિનારે આવી જશે કેમ કે બહુ જ ગરમી થતી ગઈ. હવે દરિયા છે ને મજા આવશે, જોજો તમે. કા હે મસ્ત દરિયો છે, એક નંબર દરિયો છે. દરિયા કિનારે પહોંચી ગયા છીએ. કા હા અમાર બેન છે ને એને મજા આવે ને તો બહુ નાવું ગમે. હા. તાવ બાવ કઈ નથી આવતો. હા નોનર છે, એવું છે. સરસ મજાનો ભાઈ દરિયા કિનારો છે, અને બધા અત્યારે બધા નાહી રહ્યા છે દરિયામાં. છોકરાને તો ન લેવા ને, એટલે આમાં શું છે અત્યારે છોકરાને લઈને તો લોસા છે, અને મસ્ત પાણી આવે છે, કાંઈ ઘટે નહીં. તો હાલ છે ને સરસ મજાના ગિટાર ને એવું છે, અને આ રીતના ફોટોશૂટ કરી દેજો છે ને મસ્ત. આવ્યા છીએ જમવા માટે, આજ પડી ગઈ છે, અને જો બધા બેસી ગયા છે જમવા. રામભાઈ લાવ્યા છે 5 સ્ટાર હોટલમાં. આમ જો હે ને, તો બસ તુલસી એટલે આમ 5 સ્ટાર હોટલ છે, સારું છે, એસી બેસી મસ્ત છે. ગમે છે. હાલો હે હું હસવાના નહોતા એમ કે, એવું છે. ચાલો ભાઈ સરસ મજાનું જમવાનું છે, જમી લઈએ. હાલો તમે પણ જમવા.